NTV टाइम, जनता की बात जनता के साथ। शहर के नेहरू नगर इलाके में नजदीक से की गई फायरिंग में घायल सब्जी व्यापारी की इलाज के दौरान मौत। नेहरू नगर में फायरिंग की घटना हत्या में तब्दील हो गई। एक अज्ञात व्यक्ति ने एक सब्जी व्यापारी पर गोली चला दी, जिसमें व्यापारी घायल हो गया और उसे अस्पताल ले जाया गया, जहां उसने दम तोड़ दिया। इस पूरे मामले में वरिष्ठ पुलिस अधिकारी मौके पर पहुंचे और आगे की जांच की गई। पुलिस की ओर से फायरिंग करने वाले शख्स को पकड़ने के प्रयास शुरू कर दिए गए हैं। मृतक के रिश्तेदारों और उनके परिवार के सदस्यों का कहना है कि अगर 14 तारीख को जब हम पर हमले का मामला दर्ज कराया गया था, उसी समय पुलिस ने कार्रवाई की होती तो आज हमारे बुजुर्ग हमारे साथ होते। इसलिए हमारा अहमदाबाद पुलिस पर से भरोसा उठ गया है और इसलिए हम तत्काल गिरफ्तारी की मांग करते हैं। हमारे परिवार की सुरक्षा का सवाल है या फिर हमारे परिवार पर हमले का डर है। इस मौके पर वरिष्ठ अधिकारी ने भरोसा दिलाया कि परिवार की सुरक्षा के लिए पुलिस जवान तैनात किया जाएगा और आरोपी भी जल्दी पकड़े जाएंगे। NTV टाइम के लिए यज्ञेश गोस्वामी की रिपोर्ट। मारू नाम तुलसी पटेल जे काले सांजे 8 वागे जे नेहरू नगर में हमारा समाजना जे बदारामजीनु जे घातक जे एमनी हत्या करवामां आवी हती एने लईने हमें लोग अत्यारे सर्व राजस्थानी समाज अत्यारे जीवराज मेहता हॉस्पिटल में हमें लोग धरना उपर हता। तो अत्यारे लगभग 1-1:30-2 वाग्यानी आसपास DYSP SP साहेब अने जे उच्च अधिकारीओ हता ए बधा अहींया आया અને અમને લોકોને પૂછ્યું કે ભાઈ તમારી શું માંગ છે, તો અમે જે પરિવારની માંગ હતી પૂરી અમારી સમાજે જે પરિવારની માંગ આગળ રાખી છે, અમે સાહેબને કીધું સૌથી પહેલાં જે અમને સિક્યુરિટી જોઈએ છે એ માણસો માટે, તો અમને પોલીસ પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે તમને પૂરી સિક્યુરિટી મળશે। અહીંયા એમની જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી એમની દુકાનની બહાર 2 કોન્સ્ટેબલ ઊભા રહેશે, એમની ઘરની બહાર 2 કોન્સ્ટેબલ ઊભા રહેશે અને અહીંયાથી જે બોડી લઈને રાજસ્થાન જશે પોલીસની ગાડી જોડે જશે। એના પછી આગળ રાજસ્થાનમાં જ્યાં સુધી એમની વિધિ પતાઈને અમદાવાદ નહીં આવે ત્યાં સુધી લોકલ પોલીસ પણ એમના ઘરની બહાર ઊભી રહેશે। પછી અમે પોલીસને માંગણી કરી કે સાહેબ અમારે આગળ બી થોડીક કંઈ કારણસર આગળ જે હુમલો થયો હતો એ આરોપીઓની ધરપકડ નહીં થઈ, તો પોલીસ તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે અત્યારે જે બી થયું છે એ અમે તમને 10 દિવસની ખાતરી આપીએ છીએ, 10 દિવસમાં ગમે તેમ કરીને અમે પાતાલમાં બી હશે આરોપીને ખોતી લઈશું। તો અમે પોલીસ પ્રશાસન ઉપર વિશ્વાસ મૂકીએ છીએ, અહીંયાની ગવર્મેન્ટ ઉપર વિશ્વાસ મૂકીએ છીએ, અહીંયાના જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવીજી ઉપર વિશ્વાસ મૂકીએ છીએ કે તમને આગ્રહ બી કરીએ છીએ પોલીસે અમને જે આશ્વાસન આપ્યું છે એને તમે પૂરું કરશો। અને અમે પોલીસને લેખિતમાં અમે લોકોએ પૂરી સર્વ સમાજે લેખિતમાં લખીને એક લેટર આપ્યું છે જેનામાં 500 લોકોની સાઇન છે। એ લેટર અમે લોકોએ આખું તૈયાર કર્યું છે। એ લેટરમાં અમે પોલીસને એવું લખ્યું છે કે તમે અમને 10 દિવસનો સમય આપ્યો છે, અમે તમને 15 દિવસનો સમય આપીએ છીએ। અમે બહુ શાંતિપૂર્વક સમાજથી આવીએ છીએ, રાજસ્થાની સમાજ બહુ શાંતિપૂર્વક સમાજ છે અને બહુ શાંતિ રીતે અહીંયા વ્યવસાય કરે છે। અમે કોઈની જોડે કોઈ મગજમારી નહીં કરતા, પણ અમને કોઈ આવી રીતે કરી જાય એ અમારા અંદર એક ડરનો માહોલ પેદા થયો છે। તો અમે અહીંયા લેટરમાં લખી આપ્યું છે કે ગુજરાત સરકાર અમને 10 દિવસમાં એ આરોપીઓની ધરપકડ કરે। અગર આરોપીઓની 10 દિવસમાં ધરપકડ નહીં થશે તો સર્વ રાજસ્થાની સમાજ એક દિવસ આખું અમદાવાદમાં એમના બિઝનેસ એમનો વ્યવસાય એમનો ધંધો બંધ રાખીને ગાંધીનગર જે વિધાનસભા છે એની બહાર બહુ વિશાળ ધરણું આપશે અને ધરણું ત્યાં સુધી રહેશે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય। એ અમારી સમાજની માંગણી હતી ને એ લોકોએ માની છે। એટલે અત્યારે અમે લોકો બોડીને સ્વીકાર કરીએ છીએ। જે આગળની રીત રિવાજ છે એ રીત રિવાજ પ્રમાણે અમે બોડી અહીંયાથી PM કરાવીને આજે સાંજે અમે લોકો રાજસ્થાન જઈશું ને 10 દિવસની અમારી જે વિધિ છે એ પતાવીને આવીશું। મારા મીડિયા મિત્રો અમે કાલ રાતથી જે મીડિયા પ્રેમીઓનો મીડિયાનો જે આશીર્વાદ મળ્યો, મીડિયા અમારી જોડે જે સપોર્ટમાં ઊભી રહી એ બદલ સર્વ ગુજરાતના બધા મીડિયાનો હું અમારી સમાજ તરફથી તહે દિલથી ધન્યવાદ કરું છું। બધાનો આભાર। પટેલજી, વિવાદ શું હતો એટલે આરોપીઓને તમે ઓળખો છો? અગાઉ જે ઘટના બની હતી એના જ આરોપીઓ હતા કે આ વખતે આરોપીઓ જુદા હતા? નહીં, એ ટાઈમે આગળ અત્યારે જે એમના છોકરા જોડે વાત થઈ જેને જે ચક્કુથી હુમલો કર્યો હતો આજથી જે 1 મહિના પહેલા એ આરોપીઓ અલગ હતા ને જે કાલે જેને જે ફાયરિંગ કર્યું છે એ આરોપીઓ અલગ હતા। વિવાદ શું હતો? એ વિવાદનું જ અત્યારે અમે ના કહી શકીએ, એ પોલીસનો વિષય છે। પોલીસ એની તપાસ કરશે કે આરોપીઓ કોણ હતા। અમારા માટે અજ્ઞાત આરોપી છે એ વિષય પોલીસનો છે, પોલીસ તપાસ કરશે અને પોલીસ જે એની જાંચમાં નીકળશે કે એ આરોપી છે એના બદલ જે આગળની કાર્યવાહી થશે। પહેલા અને પછી હુમલો કરાયો એમાં આરોપી સેમ જ નહીં, જે પહેલા અને અત્યારમાં આરોપી 2 અલગ હતા। એ પહેલા જે થયું હતું એમાં એ છોકરાએ જોયું હતું એના શરીરમાં કંઈ કે જાડા હતા અને અત્યારે પાતળા હતા, હાઈટ બોડીમાં પણ ફરક હતો, આગળ બી મોઢામાં માસ્ક હતું, અત્યારે બી મોઢામાં માસ્ક હતું, પણ બે આરોપીઓ
અલગ હતા. પોલીસ અત્યારે ધરપકડ માટે શું બધી માંગ છે? પોલીસ અત્યારે જો અંદર ખાને પોલીસ એમની વાતો લીક ના કરે, લેકિન પોલીસે બહુ સારી અમને વાતો કરી છે કે જેટલું કરી શકતા હતા એટલું બેસ્ટ અમારી ટીમ કામ કરી રહી છે. 2 ટીમો નવી ગઠિત કરી છે આરોપીઓની ધરપકડ કરવા માટે, અને અમને બી પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની પોલીસ બહુ સારું કરશે. ધંધાકીય અદાવત લાગે છે તમને? જો ભાઈ અત્યારે એ બધું કશું જ ના કહી શકીએ કે અદાવત શું હતી. બસ અત્યારે તો અમારો બધાનો સમાજનો એક જ મકસદ છે, જેટલું જલ્દી એ આરોપીની ધરપકડ થાય. એ અમારે એકલી અમારી સમાજનો વિષય નથી, સર્વ ગુજરાત રાજસ્થાની સમાજનો વિષય છે કે આજે અમારી જોડે થયું છે, કાલ કોઈ બીજી સમાજની જોડે થશે તો અમે ગુજરાત ગવર્મેન્ટને એવો આગ્રહ કરીએ, ગૃહમંત્રીજીને એવો આગ્રહ કરીએ, માનનીય સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને એવો આગ્રહ કરીએ કે એવો ઠોર અને કઠોર એવો તમે કાનૂન બનાવો અથવા એવી ટીમ બનાવો કે બીજું કોઈ અમારી રાજસ્થાની સમાજના કોઈ ભાઈ જોડે આવી રીતે નહીં થાય, એવી અમને ખાતરીની અપેક્ષા છે. ઓકે.